બતા ચલો આપણે લાસ્ટમાં એનપીઓ નો થોડો ડિસ્કશન કર્યો હતું કે ભાઈ અમુક એન્ટિટી બિઝનેસ એવા હોય જેનો પર્પઝ હોય પ્રોફિટ કરવાનો, સેવાનો પર્પઝ. સેવાનો પર્પઝ એટલે શું? તો કે પ્રોફિટ કરવાનો પર્પઝ નથી, પણ જે ગુડ્સ હોલ્ડ કરશે અથવા સર્વિસ આપશે એમાં એ લોકોને ખર્ચો નીકળી જાય એટલા રૂપિયા પ્રોફિટ કરીને પ્રાઇસ સેલ કરતા હોય છે. જેમાં આપણે લિસ્ટના નામ પણ જોયા હતા. ઘણી હોસ્પિટલ હોય, ઘણી એજ્યુકેશનલ સંસ્થા હોય, કોઈ લાઇબ્રેરી સોસાયટી હોય, સ્પોર્ટ ક્લબ હોય, ડ્રામા ક્લબ હોય. તો આ લોકોનો પર્પસ લોકોને થોડી રિઝનેબલ પ્રાઇઝે સર્વિસ અથવા વસ્તુનો પર્પસ હોતો હોય છે. આ લોકો પોતાના ફાઇનલ અકાઉન્ટમાં શું તૈયાર કરશે? ફાઇનલ અકાઉન્ટમાં એટલે કે એનપીઓ વાળા એના ફાઇનલ અકાઉન્ટમાં 3 વસ્તુ તૈયાર કરે. એક આવે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ, એક આવશે ઇન્કમ અને એક્સપેન્સ અકાઉન્ટ, અને એક આવશે બેલેન્સ. આ તો નોર્મલ જે આપણે બનાવતા એમ જ છે. આ પણ નોર્મલ જે કેશ ખાતું બનાવતા એવો જ છે, પણ નામ બદલી. અને આ લાઈક આપણે ટ્રેડિંગ અને પીએનએલ બનાવતા ને ભેગું બનશે. આમાં ટ્રેડિંગ અકાઉન્ટ એનપીએનએલ આ બે ભેગું બનાવશે, પણ નામ શું બોલ્યાનો? ઇન્કમ એક્સપેન્સ. નામ બદલવાનું કઈ કારણ? હા, પીએનએલ માં આપણે શું ગોતવી? નેટ પ્રોફિટ કે લોસ. કારણ કે અહીંયા પર્પઝ જ હતો આપણો પ્રોફિટ લોસ કરવાનો, અને અહીંયા પર્પઝ આપણો પ્રોફિટ લોસ નો નથી, એટલે નામ ચેન્જ કરી નાખ્યું. આટલું યાદ આવ્યું થોડું થોડું? ચલો આમાં શું લખવું એ પછીનો ટોપિક છે. મેન જો એનપીઓ નામનું ચેપ્ટર આવ્યું તમારે તો એક હવાલો આવશે ના આવશે, જેનું નામ છે સબસ્ક્રિપ્શન. તો કાલે મેક્સ ટુ મેક્સ ફોર્મેટ બનાવ્યું હતું ને. ચલો, કોઈ પણ ઇન્કમ, સબસ્ક્રિપ્શન, કોઈ પણ ઇન્કમ માટે આ ફોર્મેટ લાગુ પડે તો નામ પાછું લખી દઈએ. મેન આવક શું છે આપણે અહીંયા? સબસ્ક્રિપ્શન. આમાં સૌથી પહેલા અહીંયા શું લખશું? બાય કેશ અથવા બેંક. અહીંયા કઈ રીતે આ માહિતી આવશે? તો રોકડા મળે એટલે કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. આપણી આવક છે, આ નોમિનલ ખાતું છે, એટલે આવક ખાતું શું થાય? જમા. માન લો અમુક રૂપિયા મળી ગયા, હજી મળવાના બાકી છે. આ વર્ષના સર્વિસ આપી પણ રૂપિયા મળ્યા નથી, તો આપણે શું બોલતા? સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. પછી સામેનું નામ લખશું, સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ. પણ આ કયા વર્ષની આવક બાકી? કરંટ યર. તો અહીંયા લખવાની. ચલો, એવી રીતે કોઈ કસ્ટમર, કોઈ મેમ્બર આપણો અગાઉથી પણ પૈસા આપી દે કે ભાઈ મારી પાસે પડ્યા, હજી સર્વિસ આપણે આપી નથી, પણ એને મને પૈસા પહેલા આપી દીધા. અને હમણાં જો પૈસા મળે ત્યારે શું આપણે બોલ્યા હતા? કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સબ. તો મેં તો આમાં લખી નાખી આવક. બોલો, આ વર્ષની આવક છે તો કેન્સલ કરવી પડે. તો સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. તો રિસીવ ઇન એડવાન્સ. કયા વર્ષનું? આ મળ્યા આ વર્ષે, પણ એ આ વર્ષની આવક નથી, એટલે જો આમાંથી હટાવી દીધા. મળી ગયા પણ હજી આપણે સર્વિસ આપી તો એ આપણી આવક કહેવાય ને, એટલે કેન્સલ કર્યું. આમાં સર્વિસ આપી દીધી
પણ પૈસા મળ્યા નથી એટલે આમ નહીં. આટલું ક્લિયર છે? હવે વિચારો આવું ગયા વર્ષે બી થયું હશે ને, પ્રીવિયસ યર. જેમ કે માની લો આ વર્ષની વાત કરો તો આ આપણે ડેટ ધારી દઈએ એ 2025 છે. તો વિચારો 2026 આવશે ત્યારે શું થાય? આ પૈસા લેવાના બાકી હતા ને 2025 ના, તો 26 માં બોલો એ વ્યક્તિ આપશે કે નહીં? 2026 ના આપશે અને 25 ના બાકી હતા ઈ પણ આપશે. તો રોકડા મળે ત્યારે શું લખવી આપણે? કેશ બેંક ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. તો બોલો 2026 માં અહીંયા લખાઈ જાય પણ એ 2026 ના હતા. હા, તો એવી રીતે 2024 માં કોઈ લેવાના હશે તો 2024 ના કોઈ પૈસા આપણને આ વર્ષે આપે ત્યારે આપણે શું લખી નાખી? કેશ બેંક ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. પણ એ આ વર્ષની આવક નથી તો કેન્સલ કરવું પડે. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન રિસીવેબલ. ગયા વર્ષના આ વર્ષે મળ્યા પણ એ આપણી આવક નથી એટલે હું કેન્સલ કરું છું. સબસ્ક્રિપ્શન રિસીવેબલ. પણ કયા વર્ષનું? તો પ્રીવિયસ યર નું કેમ પાછું ફરીથી અહીંયા લખ્યો? અહીંયા કેમ? તો કે ગયા વર્ષના પૈસા મને આ વર્ષે 2024 ના પૈસા મને 25 માં મળ્યા. બોલો એ આ વર્ષના છે તો મેં તો આ વર્ષની આવકમાં લખ્યા તો કેન્સલ કરવા માટે અહીંયા લખ્યા. સમજાણું થોડું થોડું? કાલે ઓલા તમને એઝ અ સ્ટુડન્ટ તરીકે મેમ્બર બનાવીને સમજાવ્યું હતું એ ટોપિક ચાલે જ પાછો. એવી જ રીતે માની લો 2024 માં એક ભાઈએ રિસીવિંગ એડવાન્સ આપી દીધા હતા. 2024 ના 2025 ના પૈસા 24 માં આપી દીધા હતા. તો આ વર્ષે હું એને સર્વિસ આપીશ અને પૈસા માંગવા જાઓ તો ફરીથી મને આપી કેમ ન આપે? હા, તો એકવાર તો 24 માં આપી દીધા કે લો 2025 ના પૈસા. તો આ વર્ષે આપણે સર્વિસ તો આપી પણ ફરીથી પૈસા મળે તો પૈસા આ વર્ષે ફરીથી ન મળ્યા તો બોલામાં લખાણા હોય પણ સર્વિસ તો અપાઈ ગઈ ને. હા, સર્વિસ અપાઈ ગઈ પણ ફરીથી પૈસા મળ્યા નહીં. આવક લખવાની બાકી છે અને હવે કોઈ એડવાન્સ રહ્યું ના એટલે કેન્સલ કરવાનું. રિસીવિંગ એડવાન્સ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. તો જો લોજિક સાથે સમજાવ્યું કઈ રીતે અહીંયા આવ્યું. જર્નલ બી કાલે લખી હતી. રિસીવિંગ એડવાન્સ અકાઉન્ટ કયા વર્ષનું? પ્રીવિયસ. એટલે મળી ગયા ગયા વર્ષે પણ આવક છે આ વર્ષ. એટલે પછી બેલેન્સિંગ ફિગર જે વધે આ નોમિનલ ખાતું. અત્યાર સુધી ક્યાં બંધ કરતા નોમિનલ ખાતા? પીએમ. પણ અહીંયા કયું ખાતું છે? ઇન્કમ. આ તો ઉધાર બાજુ ઘટે છે. ખાતું બંધ કરવા. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ. ચલો આ થઈ ગયું. આટલો જો યાદ રહે તો હમણાં કોઈ પણ હું ક્વેશ્ચન તમને આપું 100% તમને આવડે. સર ક્વેશ્ચન હું પૂછશે મને કહી શકો? તમે કીધું હા, આ બધા જ ક્વેશ્ચન છે. એટલે સર સમજાણું નહીં તો પાર્ટનરશિપ ક્યાં યાદ આવતું હોય તો ઘણીવાર ઓલી ક્લોઝિંગ કેપિટલ પૂછતા, ઘણીવાર શું પૂછતા? ઓપનિંગ કેપિટલ. ઘણીવાર ડ્રોઈંગ, ખબર એક દાખલો બના ડ્રોઈંગના ડેટા નહોતા આપ્યા તો આપણે ગોત્યા હતા. ટૂંકમાં આની અંદર જેટલા નામ લખ્યા એમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે. કદાચ તમને કે ઇન્કમ ગોતી ગયો તો મળે? તમને કે નહીં ઇન્કમ તો હું આપી દઉં છું, તમે રૂપિયા કેટલા મળ્યા કેશ ઈ ગોતી ગયો. ગોતી શકાય? હા, આ ડેટા મૂકી દેવાના ઓટોમેટિક મળી જશે. જેમ કે સમજવા માટે સમજવા માટે આપણે આવીએ અહીંયા. આ સ્ટુડન્ટ વાળો કેસ હતો ને એ જોઈએ. માની લો આ દાખલો, ફરીથી આ દાખલો, આ જ ક્વેશ્ચન. કેટલા સ્ટુડન્ટ છે? દરેક સ્ટુડન્ટ કેટલા આપે છે? તો આપણને ખબર, જો અહીંયા ખબર છે રૂપિયા કેટલા મળ્યા હતા જરા ચેક કરો કેટલા મળ્યા હતા. આ ગોતવાનું કે આપણને
તો એ કેમ ગોતવાનું? તો તમને જે દાખલો કેવો બનાવીને આપશે ખબર છે? આવો કહે છે જો કે આટલા મેમ્બર છે, પર મેમ્બર 1000 આપે છે, એમાંથી 4 સબસ્ક્રિપ્શન રિસીવેબલ છે. કેટલા મેમ્બર? તો કે 6 મેમ્બર. પર મેમ્બર કેટલા? તો 6000 રિસીવેબલ છે, આ વર્ષમાં બાકી છે. પછી એક કે છે એક સબસ્ક્રિપ્શન છે આ વર્ષનું, રિસીવ ઇન એડવાન્સ. એવા 4 મેમ્બર છે, 1000 રૂપિયા છે. બોલો કેટલા? તો 4000. અને તમને જો આટલા ડેટા આપ્યા, આટલા મેમ્બર, એક મેમ્બર પાસે આટલા લેવાના. હવે આ બે ડેટા આપ્યા અને તમને આમ કહે છે ફાઇન્ડ આઉટ કેશ રિસીપ્ટ, કેટલા રોકડા મળ્યા હોય એ ગોતી ગયો. તો આપણે ગોતી દેવાના આરામથી. આપણે તો ફોર્મેટ યાદ કરવાનું. ચલો, કયું ખાતું બનાવશો? સબસ્ક્રિપ્શન. આ જોઈતું, જો આ જોઈતું છે. ચલો, તો આપણને ફોર્મેટ ખબર છે. અહીંયા ખાતું નોમિનલ ક્યાં બંધ થાય? ઇન્કમ અને એક્સપેન્સ એકાઉન્ટ. મળવાના બાકી હોય અહીંયા લખાય ને, મળવાના આ વર્ષના બાકી હોય તો અહીંયા લખાય ને, અને અગાઉથી મળ્યા હોય તો અહીંયા લખાય કે નહીં? રિસીવ ઇન એડવાન્સ. ચલો, તો જો તો આ વર્ષે કેટલા મેમ્બર પાસેથી મળવાના બાકી છે? અને એવા કેટલા રૂપિયા પર મેમ્બરના? 1000. ટોટલ 6. લખ્યા 6000. અમુક મેમ્બરે આપણને અગાઉથી આપી દીધા છે. કેટલા મેમ્બર? એક મેમ્બરના, તો 4 મેમ્બરના, તો આ 4000 ભાઈ મને અગાઉથી આપી દીધા છે આ વર્ષના. ટોટલ કેટલા મેમ્બરને મેં સર્વિસ આપી? એક મેમ્બરના કેટલા? બોલો 90 મેમ્બર સર્વિસ લઈ ગયા. એક્રુઅલ પ્રમાણે સર્વિસ લીધી, આવક લખાય. પૈસા મળે તોય ભલે ન મળે. બોલો 90 ગુણ્યા 1000, 90. આપો બેલેન્સિંગ ફિગરમાં મળી ગયું તમને 88,000. લો, આપણો જવાબ ખબર જ હતી. જો કેટલા આવશે? 88,000. એટલે કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે. આને બુદ્ધિ ન હોય, બીકોઝ એ દૂધી ખાતા નથી. અને આંકડા મૂકી દેવાનું. જેને ગોખો એને આવું કરવાનું, આંકડા મૂકી દેવાનું, કામ પૂરું. એટલે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછે મળી જાય આરામ. ચલો સ્ટાર્ટ કરીએ, જરા ચેક કરીએ. ચલો ગોતો તો પેજ નંબર આઈ થિંક 12 સોલ્વ થઈ ગયું હતું, બાકી હતો. ફરીથી એકવાર જોઈ લો 12 નંબરનો ક્વેશ્ચન ફરીથી એકવાર. ફાઇન્ડ આઉટ, જો વર્ડ્સ છેલ્લી લાઈન જો શું પૂછ્યું છે તમને? ફાઇન્ડ આઉટ સબસ્ક્રિપ્શન ઇન્કમ પૂછી. આપ્યું છે શું? જરા ચેક કરજો. આપ્યું છે હું, આપ્યું છે શું? રિસીપ્ટ. રિસીપ્ટ એટલે પૈસા મળ્યા. કેટલા મળ્યા એ આપ્યા છે. અને પૂછે છે હું તમને ઇન્કમ ગોતી ગયો. મળી શકે? ચલો ગોતો. રફલી તો નહીં, એક્ઝામમાં લખો, ભલે પછી તમે આખું ન લખો, પણ રફ બુકમાં ક્યાંક પેન્સિલથી બનાવવાનું. શું લખવું એ ખબર પડે ને. શબ્દ લખવા બેહો ત્યારે ખબર પડે કે જમા લખવું, ઉધાર લખવું, રિસીવેબલ લખવું, રિસીવ ઇન એડવાન્સ. 55,000. તો કાલે આવું ક્યાંક ગોઈતું હતું આપણે. ચલો તો લખી દઈએ એકવાર પાછો દાખલો. ચલો, તો આ ક્વેશ્ચનમાં જો કેટલા રૂપિયા મળી ગયા? રિસીપ્ટ આપી છે 57,000. શું નહીં? છેલ્લેથી ત્રીજી બેન્ચીસ, ચોથી બેન્ચીસ ક્યાં વહી ગયા? એના પાછા આવો થાય. હું મારથી થોડોક દૂર કરું ને તને, તો તું પછી મને ઓલો કરીશ. તારા મારથી દૂર નહીં જાય, અહીંયા આવતું રહે. ચલો 57,000. 57,000 બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. કયું વર્ષની વાત કરે છે? અને આ પણ કયું વર્ષ છે? આ વર્ષ છે. હજી મળવાના કેટલા બાકી? તો જો હું સીધું કોઈ દી ન લખું, હું જર્નલ બોલી લખું. જો
મળવાના બાકી હોય તો સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. તો આ વર્ષના કરંટ યર એટલે 2014 કેટલા છે 3000. ત્યાર પછી મને કીધું 2014 માં એટલે આ વર્ષે એક એડવાન્સ પણ મળી ગયેલા છે. કેટલા એડવાન્સ મળ્યા હોય ત્યારે આપણે શું લખ્યું યાદ કરો. આપણને તો રોકડા મળે એક જ ના કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન એટલે આમાં લખાઈ ગયા. બટ આ વર્ષના છે તો કેન્સલ કરવા જર્નલ બોલીશ. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ રિસીવ ઇન એડવાન્સ એટલે આ વર્ષનું. એમાં કેટલા રૂપિયા છે 5000. બોલો મને પ્રીવિયસ યર ના કોઈ ડેટા આપ્યા છે તો આપણે નહીં લખવાનું જ નહીં એક્ઝામ. અને માની લો યાદ કોઈ કે કોની માથાકૂટ કરે ગોતવા, હું તો ફોર્મેટ બનાવી દઉં, આપ્યું એ લખો, ન આપ્યું એને નીલ કરી દો તો બી કોઈ વાંધો નથી. લો બેલેન્સિંગ ફિગરમાં ઘટે ને લખશું. આ બાદનો સરવાળો 60. બોલો અહીંયા 60 લાવવા કઈ ઘટા કેટલા પણ હું સીધું કોઈ દી નો લખું, પાછી જર્નલ લખીશ. ખાતું બંધ કરવા ઘટા સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્કમ એક્સપેન્સ કેટલા રૂપિયા 55,000. સમજાણો મુદ્દો ખ્યાલ પાક્કો છે? સરસ. ચલો તો હવે તમે 13 નંબરનો ક્વેશ્ચન બી સોલ્વ કરી શકો. પેજ નંબર 13. ચલો ડેટ જોવાની, ડેટ બરાબર જોવાની અને શું ગોતવાનું કીધું છે ઈ જોવાનું. ઉતાવળ નહીં, જર્નલ બોલીને લખજો તો કામ થશે. નકર આ ગોખેલું બહુ હેરાન કરી નાખશે. મનમાં જર્નલ બોલતી જવાની, નો યાદ રહેતી એકવાર લખી નાખવાની. ક્યાં 62,000 62,000. ચલો હજી કોઈને કઈ ન ખબર પડી હોય ક્વેશ્ચનમાં તો પૂછી લે એકવાર. સમજાય છે? પાક્કો છે? તો બે ડેટા ભેગા કરીને હવે આખો દાખલો નેક્સ્ટ દાખલો કેવો બને ઈ સમજાવું. પણ પેલા પાછું ગોતી લો. તો ફરીથી હું પેલા ગણતરી લખી દઉં એકવાર. ચલો ફરીથી ગણતરી લખી દો એકવાર. ચલો સબસ્ક્રિપ્શન અકાઉન્ટ પૈસા મળ્યા ત્યારે જર્નલ લખીશ. કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. તો મને કીધું કેટલા મળ્યા 57,000. હવે હું ડેટ જોતો તો ક્યાં દેખાય જો 2013 નો સબસ્ક્રિપ્શન હું તો રિસીવ. હવે કોમન સેન્સ ચલાવજો. આનું ગુજરાતી શું થાય? મળવાના બાકી. માન લો ઈ વ્યક્તિએ મને 2014 માં બી નો આપ્યા હોત તો અહીંયા બોલવા જોઈએ કે નહીં હજી મળવાના બાકી છે? ક્યાંય કહે છે 2014 માં હજી મળવાના બાકી છે તો ક્યાં ગયા હોય? હા, અને મળે એટલે તો આપણે બોલ્યા કેશ બેંક ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. મેં તો આમાં લખી નાખ્યા. બોલો આ વર્ષના છે હા એટલે કેન્સલ કરવા જર્નલ લખાય. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન રિસીવેબલ. તો આ રિસીવેબલ પણ આ કયા વર્ષનું રિસીવેબલ? શું કામ આ બાજુ લખ્યું? કારણ કે જો 2013 માં બાકી હતા, 2014 માં ક્યાંય બાકી બોલે છે તો ક્યાં ગયા? 2014 માં મળી ગયા, મળ્યા ત્યારે આમાં લખી નાખ્યા. પણ એ આ વર્ષની આવક નહોતી એટલે કેન્સલ કર્યા. તો જર્નલ બોલ્યું સબસ્ક્રિપ્શન ડેબિટ ટુ રિસીવેબલ. ચલો એવી રીતે પાછું ડેટ જોવાની. સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ ક્યારે? તો 2013 ની રીતે વિચારો ને. 2013 માં રિસીવ ઇન એડવાન્સ ક્યારે બોલાય? 2013 સાંભળો બોલું સાંભળો. 2013 ના પૈસા 2013 માં મળે. ફરીથી સાંભળજો. 2013 ના પૈસા 2013 માં મળે તો એડવાન્સ કહેવાય. તો 2013 માં એડવાન્સ બોલાય ક્યારે? હા, તો 2013 માં પૈસા મળી ગયા કયા વર્ષના?
2014 તો આવું થઈ ગયું. તો 2014 માં એ આખું વર્ષ સર્વિસ લે આનું એન પાસે પૈસા માંગો તો એ આપે કેમ ન આપે? ઓલરેડી 13 માં તો આપી દીધા તો ફરીથી આપ્યા હોય, આપ્યા જ ન હોય તો આમાં આ વર્ષે લખાણા હોય. હા તો આ વર્ષની આવકમાં લખવાના બાકી છે એટલે હું લખીશ સબસ્ક્રિપ્શન રિસીવિંગ એડવાન્સ અકાઉન્ટ ડેબિટ કારણ કે એડવાન્સ પૂરું થઈ ગયું અને ટુ સબસ્ક્રિપ્શન તો સામેનું નામ લખીશ રિસીવ ઇન એડવાન્સ. કયા વર્ષનું? પ્રીવિયસ એટલે ગયા વર્ષે મળી પણ છે આવક આ વર્ષ. આવા કેટલા રૂપિયા? 12,000. તો 2-3 વાર આવી રીતે યાદ કરીને લખો ને એટલે કોન્સેપ્ટ સેટ થઈ જાય, પછી આને યાદ ન કરવું પડે. ચલો બંને બાજુનું ટોટલ મેચ કરવા કઈ ઘટતા છે તો અહીંયા 62 સીધા નહીં લખવાના, જર્નલ બોલ દેવાની સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્કમ અને એક્સપેન્સ અકાઉન્ટ. આપણો આ જવાબ જોતો તો 20 પૂછ્યું હતું ને, જો ઇન્કમ મળી ગઈ. સમજાણું થોડું. જો આ બે ટોપિક આવડી ગયા તો આરામથી લો દાખલો સોલ્વ થાય. છેલ્લી લાઈન પહેલા વાંચો ને પહેલા છેલ્લી લાઈન હંમેશા વાંચવાની. શું ક્વેશ્ચન પૂછ્યો એ તો ખબર હોય છે ને. ફાઇન્ડ આઉટ ઇન્કમ ઓફ સબસ્ક્રિપ્શન ફોર 2005. અકાઉન્ટ ક્યારે પૂરું થાય છે? તો કેલેન્ડર યર છે આપણું, એટલે જાન્યુઆરીમાં ચાલુ થાય, ડિસેમ્બરમાં પૂરું થાય. લો આટલા ડેટા. આવો દાખલો એક્ઝામમાં આવશે, આવો દાખલો આવશે. $96,000 આવે છે બધાને 96,000. હા તો સરસ આવડી ગયું. આવી ગયો બધાને આન્સર? ચલો તો એક વાર હું પાછો લખું. બસ આવો દાખલો ગણ્યા કરવાનો છે. ચલો પાછો ગણવી આપણે એકવાર. ક્વેશ્ચન કયું ખાતું બનાવી દેવાનું? સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. આ બાજુ શું લખી દેશું? બાય બેંક અકાઉન્ટ. ચલો કેટલા રૂપિયા છે? 90,000. ચલો ડેટ જો ને કયા વર્ષ છે આપણું કરંટ યર? 2005. તો એનો મતલબ 2004 કે 6 લખ્યું હોય એ આપણું કરંટ યર કહેવાય નહીં. ચલો તો વર્ષ જો 2005 નું હજી મળવાનું તો મળ્યું જ ન હોય તો આમાં લખાણું હોય આ વર્ષે. હા તો આ વર્ષની આવક અહીંયા લખવાની બાકી. રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. તમે લખ્યા રિસીવેબલ, કરંટ યર એટલે ડેટ લખી દો 2005 મારું કરંટ યર છે. એવા કેટલા રૂપિયા છે? 7,000. ચલો ત્યાર પછી સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ વર્ષ જો 2005 એટલે આ વર્ષ. એડવાન્સ ક્યારે કહેવાય? મળ્યા આ વર્ષ પણ હોય કયા વર્ષના? નેક્સ્ટ યર. તો એ મારી આ વર્ષની આવક કહેવાય ને એટલે મારે આમાંથી કેન્સલ કરવી પડે. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ રિસીવ ઇન એડવાન્સ. કયા વર્ષનો? 2005. મળ્યા 5 માં, આવક છે 6 ની, રૂપિયા છે 11,000. ચલો ધ્યાન આફ્ટર. હવે ડેટ જોવો પાછી 2004 એટલે કયા વર્ષની વાત થાય? પ્રીવિયસ યર. સબસ્ક્રિપ્શન રિસીવેબલ કેટલું હતું? 15,000. આનો મતલબ શું થયો? ગયા વર્ષનું મળવાનું બાકી. આ વર્ષે ભાઈ આપે ત્યારે આપણે શું લખી નાખ્યું હોય? કેશ બેંક ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. બોલો આ વર્ષનું છે તો મારે કેન્સલ કરવો પડે.
સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ રિસીવેબલ. રિસીવેબલ કયા વર્ષનું? આ પ્રીવિયસ યર એટલે 2004. એવા કેટલા રૂપિયા છે? 15,000. ચલો નેક્સ્ટ. સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ 25 કયા વર્ષનું? તો હવે સિમ્પલ વિચારો, 2004 માં એડવાન્સ ક્યારે બોલાય? મળ્યા હોય 2004 માં, પણ કયા વર્ષના? 5 ના. 2005 જ હાલે છે. તો બોલો હવે ફરીથી હું એના પાસે માંગુ તો એ આપે? આપ્યા જ નહીં 2005 માં. તો આમાં લખ્યા હોય 2005 ની વાત કરો. તો આ વર્ષની આવકમાં લખવાના બાકી. તો હું જર્નલ લખીશ. હવે એડવાન્સ પૂરું થઈ ગયું. રિસીવ ઇન એડવાન્સ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. સામેનું નામ રિસીવ ઇન એડવાન્સ. કયા વર્ષનો? એટલે 2004 માં આ વર્ષના હતા. હવે કેટલા રૂપિયા? 25,000. કરજો ટોટલ. લખી દેવાનું એ સામેનું નામ ઇન્કમ અને એક્સપેન્સ. કેટલા રૂપિયા? 96,000. સર મેં કહું બોલો. આટલું બધું ના લખો. એને ઇન્સ્ટિટ્યૂટ શોર્ટમાં લખ્યું, ઇક્વેશન મેથડમાં લખીએ છે કે? મેં કીધું હા. ઇક્વેશન મેથડ એટલે અકાઉન્ટ ને નીચે ઓલા સૂત્રના ફોર્મમાં લખવાનું, જે તમે 11-12 થી લખતા એ પ્રમાણે અચ્છું બચ્ચું વાળું લખતા ને એ. ચલો તો ધ્યાનથી જો, યાદ કરો. આવક તમે પીએનએલ માં જમા બાજુ લખતા, ખબર છે? અહીંયા આવકનું નામ પીએનએલ ની બદલે શું રાખ્યું છે આપણે? ઇન્કમ એક્સપેન્સ. સબસ્ક્રિપ્શન આપણે આવક કે ખર્ચ? તો આવક બાજુ જમા બાજુ લખશા. ચલો કેટલા રૂપિયા સબસ્ક્રિપ્શન ના મળ્યા? રિસીવ્ડ, રિસીપ્ટ 90,000. પછી યાદ કરો 11-12 માં પ્લસ ક્યાંક કરતા, મળવાના બાકી. યાદ છે? પ્લસ કરતા. લો મળવાના બાકીને શું બોલાય? રિસીવેબલ. કરંટ યર. બોલો આ વર્ષના બાકી કેટલા રાખ્યા છે આપણે? 7,000. તો લખ્યા 7,000. પછી શું કરતા? યાદ છે? ક્યાંક માઇનસ બી કરતા. રિસીવ ઇન એડવાન્સ. અગાઉથી મળે ને શું બોલાય? રિસીવ ઇન એડવાન્સ. કરંટ યર સિવાય. બોલો આ વર્ષના અગાઉથી મળેલ 11. બસ સર બસ. મેં કીધું શું થયું? હવે મને આવડી ગયું. મેં કીધું શું આવડ્યું? બે ભૂત કોઈ દી ભેગા ન થવા દો. એક આ એકવાર આવી ગયું, એક આ ભૂત આવી ગયું. હવે આના સિવાયના બે ભૂત આવે, રિવર્સ આવે. પ્લસ છે તો શું આવશે? માઇનસ. રિસીવેબલ પ્રીવિયસ યર. બોલો કેટલા રૂપિયા છે? 15,000. ચલો એકવાર આ ભૂત આવી ગયું રિસીવ ઇન એડવાન્સ, એ માઇનસ માં આવી ગયું, તો ફરી માઇનસ કરો તો બે ઝઘડો કરે, તો એને રિવર્સ કરવું પડે. પ્લસ પીવાય. બોલો કેટલા છે? 25,000. આઉટર કોલમમાં સરવાળો. ધેટ્સ ઓલ. 96,000. ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. અને પછી ક્યારેક એક્ઝામમાં પૂછી નાખે અને એને અકાઉન્ટમાં લખીને બતાવે, પછી આંટા મૂકી દે. હવે આ કેમ બન્યું એ પણ કોમન સેન્સ ચલાવો. ડેબિટ શું થાય? ડેબિટ ક્રેડિટ. તો જો આ ક્રેડિટ વાળા ટોપિક છે. તો ત્રણેયના નામ જો 2005 નો રિસીવેબલ અને 2004 નો રિસીવ ઇન એડવાન્સ. એ પ્લસ છે જો છે. અને બેંક રિસીવ એટલે બેંક. ડેબિટમાં ક્રેડિટ શું થાય? માઇનસ. તો આ બે માઇનસ થયા છે જો. 2005 નો એડવાન્સ અને 2004 નો રિસીવેબલ. લો 2005 નો એડવાન્સ અને 2004 નો રિસીવેબલ. અને આ ઓટોમેટિક 96,000 જવાબ આવી. સમજાણો મુદ્દો? તો આ હું લખું ને સીધું તો આ ગોખાઈ જાય. અને મને ખબર છે હમણાં ગોખેલું ક્યાં વહી જાય ને. આજે પ્લસ અને માઇનસ થઈ જાય, માઇનસ એ પ્લસ થઈ જાય, એ બધું બરાબર ગોટાળો થઈ જાય. એટલે એવું ન થાય એટલે મેં આને સમજાવી દીધું. મેં પહેલા કીધું આને બુદ્ધિ ન હોય, ગમે એ ન પૂછે જવાબ આપી દે. હમણાં દાખલો બી સમજીએ આપણે એટલે ખબર પડશે. ચલો ઓર એક દાખલો જોઈએ આપણે. તો સર બે માંથી એક કોઈ પણ લખવી ચાલે? હા, પણ અકાઉન્ટ પૂછે
સબસ્ક્રિપ્શન અકાઉન્ટ પ્રિપેર કરો તો પછી આમ જ લખવું પડે, આમ લખો તો ના ચાલે. ક્લિયર? કઈ કીધું નથી તો મજા આવે બેમાં જ બનાવી ગયો. ચલો તો એક ઓર દાખલો લઈએ. ચલો 15 નંબરનો ક્વેશ્ચન પાછો રિપીટ કરીએ. દેખાય છે છેલ્લે સુધી? નહીં સર નહીં. હા મેં પહેલા જ કીધું નહીં. હવે અકાઉન્ટના ફોર્મમાં બનાવો તોય ભલે, નીચે ઇક્વેશનમાં બનાવો તોય ભલે, પણ લખો રફલી તો રફલી લખો. નકરો કેલ્ક્યુલેટરમાં જવાબ નહીં આપતા, નકર સ્પેલિંગ નહીં આવડે કોઈ દી. લખવાનું થાય ને રિસીવેબલ તો ખબર નહીં પડે, ઈ પેલા લખો, આય લખો, હું લખો પેલા, એટલે રફલી લખો. પેલા 33,000, 33,000. બેમાંથી જે ફોર્મમાં બનાવી ગયો કોઈ પ્રોબ્લેમ નથી. એનપીઓ નામનું ચેપ્ટર એક્ઝામમાં આવ્યો, ક્વેશ્ચનમાં 100% હશે જ, ગેરંટી આવે. એનપીઓ આવ્યો એટલે સમજો આ દાખલો આવે ના આવે, કારણ કે મેન હવાલો છે. આના વગર ચેપ્ટર અધૂરું કહેવાય, મેન આવક છે. આવ્યો બધાને આન્સર? કેટલો આવે છે? 33,000. ન આવડ્યો તો પાછું એકવાર સોલ્વ કરો. આવડશે? પક્કો છે? બેમાંથી જે રીતે બનાવો, કારણ કે કંઈ કીધું નથી કે તમને ઇક્વેશન પ્રમાણે કે અકાઉન્ટ બનાવો એવું કીધું છે. અકાઉન્ટ બનાવો નહીં. ચલો હા એવું કીધું. શું કરો? ઇન્કમ એક્સપેન્સ. ઓલો જે જવાબ આવ્યો ને બેલેન્સિંગ ફિગરમાં, એ ક્યાં લખી દેવાનો? ઇન્કમ એક્સપેન્સ. કઈ બાજુ લખી દેવાનો? હમણાં લખીને બતાડ્યું. ચલો પાછું ગોતી દો મને એક આન્સર. ચલો ફટફટ ગોતી દો, પોતાવલ રાખીને. બોલવાનું નહીં, જેવું આવડે એવું લખો ને. બોલતા ને, એક શબ્દ નહીં બોલતા, જેવું આવડે એવું લખી દો. બોલવાનું નહીં. ફરીથી આપણે તમારા આજુબાજુ વાળાને ખોટો પડાવવાનો છે. 55,000. કોઈને અલગ જવાબ આવે તો આપીશ. 55,000. કોઈને અલગ નહીં. 4-5 વાર જોઈએ તો મે બી અલગ જવાબ આવશે કોકને.
કેટલા? 45. મેં કહ્યું 4-5 વાર જો બધા 45 જો. અને હિપ્નોટાઇઝ થઈ ગયા કે હિપ્નોટાઇઝ 45,000 45,000 જો 2 વાર જો દાખલો 45 વાળા 2 વાર જો 55 વાળા 2 વાર જો. હું હંમેશા કહું છેલ્લી લાઈન બરાબર વાંચવાની પહેલા. આપ્યું છે હું ને ગોતવાનો છે અને 15 નંબરના ક્વેશ્ચનમાં આપ્યો તો શું ગોતવાનો છું. જે આવે મેં તો ક્યાં કીધું 2 ખોટો છે, મેં તો કીધું 2 જો એમ કીધું. 2 ને કીધું આવું હોય બધું. આ કેસમાં શું ગોતવાનું છે? રીસીપ. એટલે રોકડા કેટલા મળ્યા એ ગોતવાનું છે. આવક તો આપી છે જો સબસ્ક્રિપ્શન ઇન્કમ તો આપી દીધી. આપણે ગોતવાનું છે રિસિપ્ટ. એટલે બેંક ખાતામાં જવાબ જોતો હતો. ચલો તો લખો એકવાર. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ બેંક. આ જોઈ તો જો મને રિસીવેબલ આપ્યો છે. અરે ગમે એ પૂછે રિસીવેબલ તો અહીંયા જ રહે, અકાઉન્ટમાં અહીંયા જ રહે, આ બદલે નહીં. કરંટ યર નો અહીંયા જ રહે. કેટલો છે? 5,000. ચલો રિસીવ ઇન એડવાન્સ. કેટલા રૂપિયા રિસીવ ઇન એડવાન્સ? 10,000. ઇન્કમ એક્સપેન્સ આપ્યું છે તમને કે આ વર્ષની સબસ્ક્રિપ્શનની ઇન્કમ કેટલા રૂપિયા થઈ છે આપ્યું જો ઇન્કમ 50. તો લખ્યા 50. તો લખી દીધા 50. લો બેલેન્સિંગ ફિગરમાં આ જવાબ મળશે. અત્યાર સુધી આ મળતો તો હવે આ મળે છે બેલેન્સિંગ ફિગર. તો આનો સરવાળો કરવાનો, એમાંથી મળ્યા 55. સમજાઈ ગયું શું હતું? હવે જો ભૂલથી જેણે અહીંયા 50 અહીંયા લખ્યા એટલે જવાબ કેટલો થઈ જાય? 45. ખોટો પડશે કારણ કે 55 તો તમને 50 થોડી તમને બેંક બેલેન્સ આવે, 50 તો ઇન્કમ હતું. આવું જો સર મારે આના બદલે ઇક્વેશનના ફોર્મમાં બતાડવાનું હોત તો, એટલે કે મારે શોર્ટકટ વાપરવી, આપણે કયું શોર્ટકટ વાપર. કયો ખાતો બનાવી ગયો? ઇન્કમ. સીધું એમાં જ લખો. ચલો તો સર એના માટે ફોર્મેટ પહેલા લખો ને. મેં કહું અચ્છા ફોર્મેટ લખી. હવે મારે આ જોતું જો કેટલા મળ્યા, કેટલા મળ્યા આ જોતું છે. આપણે વત્તા હું કરતા રિસીવેબલ કયા વર્ષનું? કરંટ. માઇનસ રિસીવ ઇન એડવાન્સ કયા વર્ષનું? કરંટ યર. માઇનસ રિસીવેબલ પ્રીવિયસ વત્તા રિસીવ ઇન એડવાન્સ પ્રીવિયસ યર. પછી આ સરવાળો કરીને અહીંયા લખતા. આ આપ્યા છે જો આ 50 છે ને આ આપ્યા છે 50 આ આપ્યા છે. ચલો પછી રિસીવેબલ કેટલા છે? 5. આ વર્ષના એટલે 5 લખ્યા. રિસીવ ઇન એડવાન્સ કેટલા છે? 10. આ માઇનસ. આ બે નથી તો નહીં. આ બે ડેટા નથી એટલે જો આમાં બધું રિવર્સ થાવડે, સાઇન બધી બદલી જાય. આમાં ક્યારેક સરવાળો બાદબાકીમાં કોકને મિસ્ટેક થઈ જાય. એટલે હું આને બહુ માન્યતા ન આપું, હું આને વધારે ગણવાનો પ્રયત્ન કરું. સર એમાં હું વાંધો છે? લો 50 જવાબ જોતો છે. 10 5 માઇનસ -5 છે, 50 પ્લસ કરવા છે તો અહીં કેટલા લખો? 55,000. એટલે આમાં તકલીફ થાય. સરવાળો કેલ્ક્યુલેટરમાં આમથી આમ થઈ ગયો તો અટવાડ દે ક્યારે. એટલે હું જો આને લખવા. ક્લિયર થઈ ગયો મુદ્દો? ઇન્સ્ટિટ્યુટ પછી છે ને કે આમ નહીં લખે બેલેન્સિંગ ફિગરમાં, નતર તો આ કહેવાય બેલેન્સિંગ. આપણે ગોતવું છે એટલે ઇન્સ્ટિટ્યુટ કેમ લખશે આને ખબર છે? આમ લખે જો સબસ્ક્રિપ્શન ઇન્કમ
કેટલા રૂપિયા ઇન્કમ છે આપી દાખલામાં 50,000. તો આમ લખશે 50. પછી સાઇન રિવર્સ કરીને લખે માઇનસ સબસ્ક્રિપ્શન રિસીવેબલ કરંટ યર 5,000 વત્તા સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ કરંટ યર 10. અને બેલેન્સિંગ ફિગરમાં આઉટર કોલમમાં સરવાળો 50 માંથી 5 ગયા 10 પ્લસ ગયા આમ લખે. તો એ ચક્કરમાં ના પડો એટલે મેં કીધું ક્યારેક એક સાઇન ના કારણે આખો દાખલો ખોટો પડશે. એટલે બને ત્યાં સુધી આ ફોલો કરવાનો. આવડી જાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, જેમ લખો એમ. હવે જો આવું કરું ને એટલે અહીંયાથી મગજ ફરી જાય ઘણા. હવે અઘરો થઈ ગયો. ભાઈ આને બોલું ને આ આવડે છે આ યાદ રાખો, કોણા કે નહીં મને તો આજ યાદ રહી ગયું તો આ યાદ રાખો, મને કોઈ પ્રોબ્લેમ નથી. એક યાદ રાખવાનું જે મજા આવે. ચલો ઓર એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. વાંચજો, હું ગોતવાનું છે તમારે. આપ્યું છે શું બરાબર જોઈ લેવાનું. બેતાલીસ હજાર 58,042. જેને જે જવાબ આવે, જરૂરી થોડી આપણે જે જવાબ આવે એ જેને આવે. 58,000 42,000 42,000 42,000. કોઈ 42 કે છે, કોઈ 58 કે છે. 58,000. ચલો 58,000 42,000. તો આમાં કન્ફ્યુઝન જો અકાઉન્ટના ફોર્મમાં બનાવો તો કન્ફ્યુઝન કોઈ દી થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. જેમ કે પાછું બનાવો એકવાર, લો પાછો બનાવીએ આપણે જો આવું લખી દઈએ સબસ્ક્રિપ્શન અકાઉન્ટ બાય બેંક. આ જોઈતું છે અગેન અહીંયા આપણે લખવી છે બાય રિસીવેબલ. બટ આ કયો રિસીવેબલ? કરંટ યર. પછી અહીંયા લખવી છે બાય રિસીવ ઇન એડવાન્સ, પણ કયો? પ્રીવિયસ. પછી અહીંયા લખવી છે રિસીવેબલ બટ કયા વર્ષનો? પ્રીવિયસ. અહીંયા લખવી છે રિસીવ ઇન એડવાન્સ કયા વર્ષનો? કરંટ. અને જે જવાબ મળે એને ક્યાં લઈ જતા? ઇન્કમ એક્સપેન્સ. તો આ વર્ષનો જે હોય આ આપણે આવા ડેટા આપ્યા હોય. હવે આમાં જોઈએ કયા ડેટા છે એ કામ લગાડવી. શું લખ્યું છે? સબસ્ક્રિપ્શન એટલે આવક છે. સબસ્ક્રિપ્શન શું છે? આવક છે. આપણે રિસિપ્ટ લખ્યું છે, અરે રિસિપ્ટ તો ગોતવાની છે, તો આપી દીધી ગોતવાની થોડી હોય. તો આપણી ઇન્કમ છે. સબસ્ક્રિપ્શન આપણી શું છે? ઇન્કમ. ઇન્કમ કેટલી? 50. એટલે આપ્યું છે. રિસીવેબલ ડેટ જો ડેટ 2011 આપણું કરંટ યર જો ગોતવાનું કીધું 11. તો 10 કયું કહેવાય? પ્રીવિયસ યર કહેવાય. તો 2010 નો રિસીવેબલ એટલે આ પ્રીવિયસ યર કેટલો છે? 4,000. આ પ્રીવિયસ માં એમાં ન ખબર પડે તો ડેટ લખવાની 2014 15 જે આપ્યું હોય. ચલો સબસ્ક્રિપ્શન રિસીવિંગ કયું વર્ષ છે? 2010 એટલે પ્રીવિયસ યર કહેવાય. અહીંયા લખો કેટલા? 12,000. આ ડેટા નથી તો ડીલ નીતિન મુકેશ કરી દેવા. લો સરવાળો બાદબાકી કરો. 50 ને 4 54. 54 માંથી 12,000 હટાવી ગયો 42.
એટલે આ હવાલામાં ડેટ બરાબર જોવાની છે તમારે, કારણ કે રિસીવેબલ તો બે બાજુ આવે છે, એડવાન્સ બી બે બાજુ આવે છે, તો કયું એડવાન્સ ઈ ડેટ જો એટલે આવડી જાય આરામથી. ક્લિયર થાય થોડું થોડું? ચલો તો બે પોઈન્ટ હવે ભેગા કરી અને આખો દાખલો બનાવી દઈએ. લો આખો દાખલો. સત્તાવન 57,000. $57,000. આવે છે બધાના આન્સર? પક્કો છે? તો એક પાછો પહેલા ગણી જ નાખવી, હજી એકવાર રિપીટ કરી દઈએ. બાકી સર ગણી લો, બાકી હોય ગણી લો. જો ફરીથી કહો, ગોખતાને અને જર્નલ બોલી લખ્યો, ગોખેલું નથી યાદ રહેવાનું, એ અટવાડી જ દે. ન ફાવે તો જે જર્નલ એકાદ લખી ગયો ક્યાંક, હું તો આપીશ જ લખેલા ફોર્મ. સર તો કેદી આપવાના છો, આ પૂરું થાય પછી, એટલે હવાલો પૂરો થાય પછી નકરી ગોખે કે અંદરથી જોઈન કરશે. એટલે મેં આ વખતે જ્યાં સુધી આ પૂરું ન થાય, આ ખાલી હવાલો, ત્યાં સુધી મટીરિયલ બી મારે નથી આપવું. આ હવાલો પૂરો થાય પછી મટીરિયલ આપીશ. એટલે કે સીધી રીતે કહું તો કાલે. આજે હવાલો પૂરો થઈ જાય. તો નવો ક્વેશ્ચન લઈએ. આનો આ પોઈન્ટ એકવાર રિપીટ કરી દઈએ. $66,000.
ચલો કેટલો જવાબ આવે છે? 66,000. સબસ્ક્રિપ્શન ક્યાં લખ્યું હશે? ડેબિટ કે ક્રેડિટ? સબસ્ક્રિપ્શન ખાતામાં ડેબિટ. સબસ્ક્રિપ્શન રિસીવેબલ 2006 નું ક્યાં લખ્યું હશે? ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ. રિસીવિંગ એડવાન્સ 2006 નું ક્યાં લખ્યું હોય? ડેબિટ સાઈડ. સબસ્ક્રિપ્શન રિસીવેબલ 2005 નું ક્યાં લખશો? ડેબિટ સાઈડ. સબસ્ક્રિપ્શન રિસીવિંગ એડવાન્સ 2005 નું ક્યાં લખશો? ક્રેડિટ સાઈડ. ઓટોમેટિક બેલેન્સિંગ ફિગર જમા બાજુ બેંક ખાતામાં ઘટતા હશે. કેટલા મળશે? ક્લિયર? ઓકે. હવે સમજવા માટે 2 મિનિટ. ઓકે. માની લો હું તમને કહું તો આની વાર્ષિક હિસાબમાં અસર આપો. મને 3 બનાવીને દઈએ. 3 એટલે રિસીટ પેમેન્ટમાં અસર બતાડવાની, ઇન્કમ એક્સપેન્સમાં અસર બતાડો, બેલેન્સ શીટમાં બી બતાડો. એક્ઝામ આવવાનું છે. ખાલી એટલું નહીં, આની અસર બી આવશે ફાઇનલ અકાઉન્ટમાં આપો તો રિલેક્સ બી રિલેક્સ ખબર હોવી જોઈએ. બેલેન્સ શીટમાં શું લખાય, રિસીટ પેમેન્ટમાં શું લખશું, ઇન્કમ એક્સપેન્સમાં શું. રિસીટ પેમેન્ટમાં શું આવે એટલે કોણ છે? રિસીટ પેમેન્ટ એટલે કે હા કેશ મળ્યા તો શું ગોતો છો આમાં તમે? હા તો કેશ મળ્યા ક્યાં લખાય? જર્નલ બોલો. હા મળે ને કેશ અકાઉન્ટ ડેબિટ ટુ તો સબસ્ક્રિપ્શનમાં જમા તો લખાય તમારા કેશ હતા હમણાં કોઈ થાય એ લખી નાખો કેશ ખાતા ડેબિટ. બસ આ બધાનો વિચારો પછી હું લખું હમણાં. આવું આવવાનું છે એક્ઝામ કે એને વાર્ષિક હિસાબમાં અસર આપવાની છે. આપણે આપી દેવાની. ડબલ એન્ટ્રી આવડે ના આવડે આરામથી. ડબલ એન્ટ્રી સિસ્ટમ, ધેટ્સ ઓલ. આ જેટલું છે બધાનું, એક ને બધું જેટલું છે બધા. એટલે હમણાં ક્વેશ્ચન મનમાં ક્રિએટ થાય, નહીં આવડે એને આપણે શીખવશું હમણાં. ચલો એક હું સમજાવું, બાકીનો પછી તમે ટ્રાય કરો. માની લો આને આપણે ફાઇનલ અકાઉન્ટમાં ઇફેક્ટ આપી છે. આ શું છે? 80,000 પહેલા ઇન્કમ. ઇન્કમ ક્યાં લખાય? ઇન્કમ એક્સપેન્સ ખાતામાં. કઈ બાજુ લખાય? ક્રેડિટ સાઈડ. અહીંયા લખાય સબસ્ક્રિપ્શન ઇન્કમ. એ ઇન્કમ એવું લખવું ન પડે, ખાલી સબસ્ક્રિપ્શન લખવાનું. સબસ્ક્રિપ્શન કેટલા રૂપિયા? 80. લોક થઈ. તો આ ક્યાં અસર આપી દીધી? એક આપણે ઇન્કમ એક્સપેન્સ. આ ક્યાંથી આવ્યા છે? તો હમણાં લોકો ખાતામાં ક્યાંક જર્નલ બોલતા ત્યારે શું બોલતા આપણે? સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્કમ અને એક્સપેન્સ. તો ઇન્કમ એક્સપેન્સમાં જમા બાજુ ને સામેનું નામ. ચલો બીજું આ હું આપ્યું છે? રિસીવેબલ. કયા વર્ષનું? કરંટ. રિસીવેબલ આપણી લાયબિલિટી કહેવાય. જો તમે જ કહો છો એસેટ કહેવાય, તો એસેટ તો ક્યાં લખાય? એસેટ સાઈડ. કોની એસેટ છે? બેલેન્સ શીટમાં.
તો 2006 ની બેલેન્સ શીટમાં કઈ બાજુ એસેટ સાઈડ શું લખશો? રિસીવેબલ. કોના રિસીવેબલ? સબસ્ક્રિપ્શન ના. કેટલા બાકી મળવાના? 15. તો એને 15 છે. લો આ એકલા શીખાય છે. ચલો આ શું છે? રિસીવ ઇન એડવાન્સ. સર આની ક્યાંક ફરીથી અસર બતાડો ને ફરીથી. હા આમનોન બોલી મળવાનું બાકીની આમનોન શું બોલતા આપણે? સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. આ તો સબસ્ક્રિપ્શન ખાતામાં જમા બાજુ રિસીવેબલ. અને બીજી અસર ગઈ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. એક ઉધાર એક જમા. બસ આ ડબલ એન્ટ્રી નો ખેલ છે બધું. હવે આ શું છે? રિસીવ ઇન એડવાન્સ. તો આની જર્નલ હું બોલતા? રિસીવ ઇન એડવાન્સ ની સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ. એટલે એક ડેબિટ બાજુ વહી ગયું. બીજું પછી જમા બોલતા રિસીવ ઇન એડવાન્સ. રિસીવ ઇન એડવાન્સ આપણી શું કહેવાય? લાયબિલિટી. શેની લાયબિલિટી? આ કયો તમે લાયબિલિટી. શું લાયબિલિટી? બે લાયબિલિટી મારી. બે માંથી તમે જે બોલો. કા આવતા વર્ષે મારે એને સર્વિસ આપવી પડશે એટલે જવાબદારી. મેં કહું ના સર્વિસ કોઈને આપવાની થતી નથી. તો કે કાંઈ નહીં, લાવો મારા પૈસા પાછા. કા પૈસા દેવા પડશે ભવિષ્યમાં, કા સર્વિસ આપે એટલે મારી જવાબદારી કહેવાય. તો જવાબદારી લખાય સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. કયા વર્ષની વાત થાય? 2006 ની વાત થાય. 5 એટલે 2006 માં આપણે આ બે ડેટા લખ્યા. આ લખ્યો હમણાં ઓલું સબસ્ક્રિપ્શન ખાતું બનાવ્યું પછી આપણે એમાં ઓલું બેલેન્સિંગ ફિગરમાં ક્યાંક જવાબ ગોઈતો આપણે આ દાખલા. હું ગોઈતો નહીં ગોઈતો શું પણ હા તો એની જર્નલ બોલો ને જરા. કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ. હા તો સબસ્ક્રિપ્શન ખાતામાં એક અસર જમાવે ગઈ. બીજી અસર ક્યાં જાય? રિસીપ્ટ અને પેમેન્ટ અકાઉન્ટ. રિસીપ્ટ પેમેન્ટ એટલે હું? કેશ અકાઉન્ટ. હમણાં જર્નલમાં હું બોલ્યા? કેશ અકાઉન્ટ ડેબિટ. તો ડેબિટ સાઈડ. સામેનું નામ હું બોલતા હતા? સબસ્ક્રિપ્શન. કેટલા ગોઈતા? 66. કાંથી લાયા? તો આપણે કે વર્કિંગ નોટ 1 2 3 બનાવીને જોઈએ. તો ક્યાં એમને લખ્યું છે? બધાની જર્નલ બોલ. એક અસર ક્યાં ગયો? બીજી અસર ક્યાં? આટલો બોરો. ચલો હવે આ બે સબસ્ક્રિપ્શન રિસીવ. પણ કયા વર્ષની વાત થાય? તો પ્રીવિયસ યર ની વાત થાય તો પ્રીવિયસ યર ના ડેટા ક્યાં મળશે? પ્રીવિયસ યર ની બેલેન્સ શીટ. પ્રીવિયસ યર એટલે કયું હોય? 2006 હશે તો 2005. તો 2005 માં એસેટ સાઈડ લાયબિલિટી સાઈડ. ચલો કેટલા રૂપિયા રિસીવેબલ છે? તો આ 6000 રિસીવેબલ ગયા વર્ષના ક્યાં હોય? લાયબિલિટી સાઈડ. એસેટ તો એસેટ જ છે, વર્ષ બદલે તોય તે. તો અહીંયા લખ્યું હશે મેં અહીંયા રિસીવેબલ. કયા વર્ષનું રિસીવેબલ છે? 2005. તો સબસ્ક્રિપ્શન. અચ્છા સર તો બે બેલેન્સ શીટ બનાવ. મેં કીધું હા બે બનાવવાની. ચલો ધ્યાન આપતા સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ કયા વર્ષનો છે? આ તો 2006 નું આવડે 2005 નું બી આવડે. કારણ કે જવાબદારી તો જવાબદારી જ રહી. સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ કયા વર્ષના? સોરી કેટલા રૂપિયા? 10. તો આવી અસર થાય. આવી અસર આટલી અસર આપવાની થાય. સમજાણું થોડું કાંઈ ન ખબર પડે કાંઈ નહીં. હજી મેં ભણેવું જ નથી. મેં તો ખાલી હવાલો એક શીખવાડ. હવે આ બધું મારે જે શીખવાડવાનું છે અહીં કેમ આવે કઈ રીતે બધું શીખવાનું છે. ચલો માન લો હવે આમાં તમે ટ્રાય કરો તો કઈ વસ્તુ ક્યાં લખશો? આમ જોવા આપણી આવક છે કે ખર્ચ છે? આપણી એસેટ છે કે લાયબિલિટી છે? આપણી એસેટ છે કે લાયબિલિટી છે? આપણી એસેટ છે કે લાયબિલિટી? કયું વર્ષ છે ત્યાં લખતું જવાનું.
અને છેલ્લે મળ્યું એ શું છે આપણું? તો ના લખવાનું. હા ઓકે ઓકે ઓકે. ચલો પાછો જોઈએ. સૌથી પહેલા આ 60,000 શું છે? સબસ્ક્રિપ્શન ની આપણી આવક. આવક ક્યાં લખાય? ઇન્કમ અને એક્સપેન્સ. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 60. બટ મારો ક્વેશ્ચન આવ્યા ક્યાંથી 60 અહીંયા? તો આપણો સબસ્ક્રિપ્શન ખાતું કયું હતું? નોમિનલ. નોમિનલ ખાતું બંધ કરવાનું જર્નલ બોલાવે. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્કમ એક્સપેન્સ. એટલે આ રીતે આવ્યું. આ લેઝર પોસ્ટિંગમાં સામેલ. ધ્યાન આપતા સબસ્ક્રિપ્શન રિસીવેબલ એટલે શું કહેવાય? મળવાનું બાકી. તો આની જર્નલ હું બોલતા? સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રાઇબ. તો એક અસર આપણે સબસ્ક્રિપ્શન ખાતામાં જમા આપતા જોઈએ અને બીજી અસર ક્યાં જાય? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. તો આ વર્ષની બેલેન્સ શીટમાં બીકોઝ આ વર્ષના ડેટા ફરીથી જોજો. હા ડેટ નો જો એટલે ગયા કામમાંથી આ 11 છે ને 10 થઈ ગયા જો. તો આ જશે અસર બેલેન્સ શીટ. બટ કયા વર્ષની છે? તો 2010. પણ એસેટ તો એસેટ જ કે. તો એસેટ સાઈડ સબસ્ક્રિપ્શન રિસીવેબલ. કેટલા રૂપિયા? 7,000. ચલો આ સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ આપણે શું છે? લાયબિલિટી. તો લાયબિલિટી સાઈડ લખવાનું સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. કેટલા છે એવા? 12,000. ચલો તો આ બે પૂરા થઈ ગયા. હવે આ બે ટોપિક આ વર્ષના ડેટા છે. તો આ વર્ષની બેલેન્સ શીટમાં લખશું આપણે. આ વર્ષની બેલેન્સ શીટ એટલે 2011. એસેટ લાયબિલિટી. ચલો તો સબસ્ક્રિપ્શન રિસીવેબલ આપણી એસેટ કહેવાય. કેટલા રૂપિયા છે? 3,000. રિસીવ ઇન એડવાન્સ આપણી લાયબિલિટી કહેવાય.
કેટલા છે 5 અને આપણે બેલેન્સિંગ ડેટા ભેગા કર્યા છે અને બેલેન્સિંગ ફિગરમાં આપણે રિસિપ્ટ ગોતી હશે. કેટલી ગોતી હતી આ ક્વેશ્ચનમાં આપણે 57,000. સર મને નથી ખબર તો સિમ્પલ 60,000 વત્તા 7,000 માઇનસ 12,000 માઇનસ 3,000 વત્તા 5,000. હા તો 57,000 ગોતા. તો 57 રોકડા મળ્યા હોય ત્યારે શું બોલ્યા હોય? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. તો સબસ્ક્રિપ્શનમાં જમા બોલી ગઈ એક એન્ટ્રી, એક માહિતી. બીજી માહિતી બોલશે રિસીપ્ટ એન્ડ પેમેન્ટ લાઈક અ કેશ ખાતું. ડેબિટ સાઈડ સામેનું નામ. ક્યાંથી રોકડા મળ્યા? સબસ્ક્રિપ્શન. કેટલા? 57. પછી જો આપણને દાખલામાં પૂરા ડેટા આપે આગળ આવશે ત્યારે હું આખા વર્ષનો આપણે અહીંયા રોકડા જ્યાંથી મળ્યા હોય એ રોકડા ચૂકવાય એ લખશું. અને છેલ્લે આ કયા ખાતાનો પ્રકાર? રિયલ ખાતાની બેલેન્સિંગ થાય ને. અને કેશને હંમેશા ડેબિટ બેલેન્સ જ હોય. અને આ જે બેલેન્સ મળશે અથવા દાખલામાં આપીએ છીએ તો વર્ષના, હવે જોજો બરાબર બોલો સાંભળે, વર્ષના અંતની બેલેન્સ શીટમાં લખવાનું લાભ બેંક અથવા કેશ જે બેલેન્સ આપે. કેટલા છે? 57,000. અને જો મને ગયા વર્ષની બેલેન્સ અહીંયા આપી ઓપનિંગ કેશ બેલેન્સ, તો ઓપનિંગ થાય કઈ રીતે? પહેલા ઓપનિંગ એન્ટ્રી પાડતા ક્યાંક ગયા વર્ષની બેલેન્સ શીટના આધાર. હા તો જો અહીંયા ઓપનિંગ કેશ બેલેન્સ આપી હશે તો ઓપનિંગ કેશ બેલેન્સ ક્યાં જશે? ગયા વર્ષની બેલેન્સ શીટમાં અહીંયા આવશે. ઓર એક યાદ કરી દઉં પાછું, કેશ બુક ના પ્રકાર શીખ્યા. જો આ સબસિડરી બુક મેં પહેલા કીધું તો પાયો છે ચેપ્ટર 2, આજીવન હારે રે જાહે નહીં ક્યાંય. તો સબસિડરી બુક ના કેટલી રીત બનાવવાની હતી? ક્યાં 4 રીત હતી. સિંગલ કોલમ, ડબલ કોલમ, ડબલમાં પાછું 2 હતું. બેંક કેશ ડિસ્કાઉન્ટ, કેશ બેંક. પછી હતું 3 કોલમ, કેશ બેંક ડિસ્કાઉન્ટ. ચોથું હતું પેડ કેશ, એમાં પાછું 2 હતું, ઇમ્પ્રેસ નોન ઇમ્પ્રેસ. જો ખાલી કેટલી મિનિટ થઈ? 2 મિનિટ. ચેપ્ટર નો રિવ્યુ આવવા માટે આટલું રોજ ખાલી બોલો તો ચેપ્ટર નો કોન્સેપ્ટ યાદ આવી જાય. એટલે યાદ ન કરવું પડે, આવું રોજ 2 મિનિટ કરવું પડે એટલે ચેપ્ટર નું રિવ્યુ આવ્યા કરે, તમારે બેકઅપ રહી જાય. ચલો એમાં શું કહેવા માંગો છો સર? એમાં ડબલ કોલમ કેશ બુક હોય અને એમાં કેશ ને બેંક હોય. અથવા ચેપ્ટર નંબર 3 BRS. BRS માં કેશ બુક નો મતલબ કઈ હતો આપણે? ના શું સમજતા? કેશ કોલમ ની વાત કરતા. એને ફેવરેબલ બેલેન્સ બી હોય ને અનફેવરેબલ બી હોય. શું બોલ્યો કઈ સમજાણું હોય તો? અહીંયા બોલ્યો ત્યારે ક્યાંક અલગ બોલ્યો. કેશ ને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? ડેબિટ. પણ દાખલામાં કેશ ની બદલે બેંક બેલેન્સ આપે તો જો હું બોલ્યો બેંક બેલેન્સ આપે, બેંક ખાલી બોલ્યો બેંક બેલેન્સ, તો બેંક બેલેન્સ બોલો તો ડેબિટ બેલેન્સ કહેવાય. પણ બોલો તો અનફેવરેબલ બેલેન્સ અથવા બેંક ઓવરડ્રાફ્ટ તો એને ક્રેડિટ બેલેન્સ હોય. તો જો બેંકમાં બેલેન્સ આપે તો એસેટ સાઈડ લખવાનું. ક્યાં લખવાનું? એસેટ સાઈડ. આ વર્ષનું હોય તો ભલે, ઓલું હોય તો ભલે. પણ બેંક ઓવરડ્રાફ્ટ કહે તો અહીંયા નો લખાય, અહીંયા લખાય બેંક ઓવરડ્રાફ્ટ. અહીંયા લખવું પડે. એક્ઝામમાં જોવાનું છે કેશ બેલેન્સ આપ્યો છે કે બેંક બેલેન્સ. બેંક બેલેન્સ આપે પાછો જોવાનું ડેબિટ છે કે ક્રેડિટ. ડેબિટ બેલેન્સ હોય તો એસેટ સાઈડ, બેંકની ક્રેડિટ બેલેન્સ આપે તો ઓવરડ્રાફ્ટ એટલે લાયબિલિટી સાઈડ. સર આવું કાં બોલો છો? ચેપ્ટર નંબર ક્વેશ્ચન નંબર 7 કે 8 માટે બોલ્યા. ઇન્સ્ટિટ્યૂટ નો 7મો કે 8મો દાખલો સમથિંગ છે એના માટે આ બોલ્યો. એના માટે આ બોલ્યો. કારણ કે અઘરામ અઘરો દાખલો ઘણા લાગે છે. કેમ લાગે છે મને નથી ખબર. થોડું ખાલી ખબર પડી કે એક સબસ્ક્રિપ્શન નામનો હવાલો ક્યાંક આવવાનો છે. એમાં ક્યારેક ઇન્કમ ગોતવાની આવે છે, ક્યારેક રિસિપ્ટ ગોતવાની આવે છે.
ક્યારેક એવું કહે કે આની વાર્ષિક હિસાબમાં અસર આપો, બેલેન્સ શીટ બનાવો, ઇન્કમ એક્સપેન્સ બનાવો કા કેશ. તો જો ખાલી કોન્સેપ્ટ ભેગો થાય છે, દાખલા જે આખા શીખા જ નથી આપણે, અને શીખવાના નથી અત્યારે. પેલા આપણે હું કોઈ માની લો 4 વ્હીલ આપણે બનાવતા શીખવી હોય તો પહેલા જ દિવસ આખી 4 વ્હીલ આવડી જાય. તો પેલા 4 વ્હીલ કોને કહેવાય એની ડેફિનેશન આપીએ, પછી કેમ બને એ પેલા ઉપરથી ગયે, પછી એક એક વસ્તુ દેખાડે. એ દેખાડતા ત્યારે આપણે શું કહીએ, નહીં આજને આજ 4 વ્હીલ બનાવતા આવડવી છે. નહીં તો ત્યારે હું જેટલું શીખવાડતો એને શીખવાડું, આગળનું પકડી ન બે ક્યારે મને આવડશે, એ જેમ જાહે આગળ એમ આવડશે. એમ ટોપિક આ લે છે તો આને શીખા કરવા. ધીમે ધીમે સ્પેર પાર્ટ ભેગા થાય, ઓટોમેટિક કાર બનશે, ઓટોમેટિક આખો આવડશે. પહેલા દિવસથી કેવી છે. તમને નહીં આવડવાનું કારણ હોય ક્લાસમાં તમારી અવેરનેસ ન હોય, બોલવી ત્યારે આજુબાજુ વાત કરતા અથવા મગજ બીજે ક્યાંક આટા મારતો, બરાબર? દાંત પણ કાઢે પાછા. ચલો ઠીક છે, આપણે આગળ વધીએ. તો આ કયો હવાલો શીખવાડ્યો મેં તમને? સબસ્ક્રિપ્શન. હું આ બધા નાના નાના હવાલા પહેલા શીખવાડું છું. ચલો હવે બીજો હવાલો શીખે. માની લો આપણે વસ્તુ વેચતા હોત તો સેલ થાય, પણ સેલ કરવા માટે પેલા કઈ ખરીદવું બી પડે, અને ખરીદવાનું થાય તો પેમેન્ટ બી આપવું પડે ને ક્યાંક. ચલો તો હવે એવો ક્યાંક હવાલો હું શીખવાડું છું તમને, બરાબર? જેમ કે તમને એક્ઝામમાં પૂછે ક્રેડિટરને કેટલું પેમેન્ટ આપ્યું એ ગોતી લો. શું પૂછે? ક્રેડિટરને કેટલા રૂપિયા પેમેન્ટ આપ્યું એ ગોતી લો. ચલો તો એનું પેલા મેક્સ ટુ મેક્સ ફોર્મેટ બનાવી દો. આગળ આવું આવી ગયો છે, કોઈ દી નથી આવ્યું સર, ભૂલથી નથી આવ્યું. મેં કહું અચ્છા આપણે યાદ કરશું. સર ચેપ્ટર નું નામે બોલશે, મેં કીધું હા એ પણ બોલીશ. તો અહીંયા લખીશ સૌથી પહેલા બાય બેલેન્સ બ્રોડડાઉન. આ બેલેન્સ બ્રોડડાઉન નો મતલબ ગયા વર્ષના ક્રેડિટરને કઈ દેવાના બાકી હોય. આ ક્યાંથી મળશે સર? આ મળશે પ્રીવિયસ યરની બેલેન્સ શીટ માંથી. એમાં સર ક્યાંથી મળશે? લાયબિલિટી સાઈડ થી મળે. ચલો પછી અહીંયા ક્યાંક લખશું ટુ બેલેન્સ સીડી. આ શું કહેવાય સર? આ બેલેન્સ સીડી આ કરંટ યરના વર્ષના અંતની ક્રેડિટરની બેલેન્સ બોલે. સર આ ક્યાંથી મળશે અથવા ક્યાં લખવાનું છે? તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. કઈ બેલેન્સ શીટ? કરંટ યર. ઓકે નેક્સ્ટ પોઈન્ટ. હવે સર આમાં કઈ બાકી રહી? મેં કીધું બે બાકી રહી. સમજવા માટે વર્ષ દરમિયાન ખરીદી કરો ઉધાર. બોલો મનમાં જર્નલ. ઉધાર ખરીદી પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્રેડિટર. હા તો સામે નામ બાય પરચેઝ અકાઉન્ટ. તો આ વર્ષે તમે જે ખરીદવો ને એ લખવાનું. આ વર્ષની ખરીદી લખવાનું. ચલો હવે આને સમજવા માટે આંકડા બોલો. માની લો 50,000, આ 20,000 અને આ સમજવા માટે 5,000. તો કઈ ચૂકવા હશે? જો ચૂકવા હોય તો અહીંયા જવાબ આવે. કઈ રીતે રોકડા ચૂકવે ક્રેડિટરની જર્નલ બોલો. ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. તો લેઝર પોસ્ટિંગ ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ અને સામેનું નામ કેશ. બોલો કેટલા? આને ગોખવાનું નહીં, આને સમજવાનું. કેમ સમજાય સર? એ બે સમજાવો. ગયા વર્ષના મારે ક્રેડિટરને કેટલા દેવા? આ વર્ષની નવી ખરીદીના કેટલા દેવા? તો આ તમે જે સરવાળો કરો ને એનો મતલબ શું લખ્યો એ તો વિચારો પહેલા. કે ટોટલ મારે ગયા વર્ષ પ્લસ આ વર્ષ બે ભેગા થઈને કેટલા દેવાના? અને માની લો 2 મિનિટ સમજવા માટે આમ જ બોલતા હોત તો એનો મતલબ આ વર્ષે 1 રૂપિયો ન ચૂક્યો હોય, બધા ચૂકવવાના બાકી. પણ મેં તો કીધું ના ના, વર્ષના અંતે ચેક કર્યું કેટલા બાકી નીકળે, તો બાકીના ક્યાં ગયા? ચૂકવી દીધા. હા તો આ બેલેન્સિંગ ફિગર કઈ રીતે હું મેળવ્યું એ સમજવાનું.
ડેટાને આવી રીતે સમજવાનો. નકરું લખ નહીં કરવાનું ટોટલ. આ નકરું લખ કરો ને એને ગધા મજૂરી કરી. આમ આપ્યું નથી કે એને છાપી દીધું નથી. એ કાંઈ કામ ન લાગે. એ 6 મહિના યાદ રહે, પછી ભૂલાઈ જાય. 11 નું અત્યારે યાદ હોય બધું, એ ભૂલાઈ જાય. પણ કોન્સેપ્ટ પ્રમાણે શીખ્યા હજી યાદ હોય. બસ આવું હોય. આનું પેલા ફોર્મેટ આપી. ચાલો હા મને વાંચો કયો. આ ક્યાં લખશો? આ એક બે ડબલ એન્ટ્રી આવે ને. એક તો અહીંયા અસર આપી ક્રેડિટેડ ડેબિટ, બીજી અસર રિસીપ પેમેન્ટમાં પેમેન્ટ રોકડા ચૂકવાય. સમજાય છે મુદ્દો? આ બે ક્યાં લખ્યું હશે? બેલેન્સ શીટ. વર્ષની શરૂઆતની બેલેન્સ ક્યાં હશે? પ્રીવિયસ યરની બેલેન્સ. કઈ બાજુ? આ જે હશે ક્યાં દેખાય અથવા ક્યાં લખશું? કરંટ યરની બેલેન્સ શીટમાં લાવી. આ જે માહિતી ગોતી આ ક્યાં લખશું? રિસીપ્ટ એટલે મને શોર્ટમાં રીપ ખાતું બોલો. પીસ નથી બરાબર, રેસ્ટ એન્ડ પીસ નથી, RNP છે. રિસીપ્ટ એન્ડ પેમેન્ટ ખાતામાં ક્યાં લખીશ? પેમેન્ટ સાહેબ. પેમેન્ટ બોલો, ક્રેડિટ બોલો, કારણ કે રોકડા ગયા જાય તો આ જે માહિતી મળે અહીંયા લખીશ. આ ક્યાં લખશો? આ ક્યાં લખશો? ખરીદી. હા તો ખરીદી. ઇન્કમ એક્સપેન્સ એટલે કોના જેવું છે? લાઈક ટ્રેડિંગ અને પીએલ. હા તો આ માહિતી હું ક્યાં લખી શકું? ટ્રેડિંગ અને બદલે અહીંયા બોલશો ઇન્કમ અને એક્સપેન્સ અકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ, કારણ કે ખર્ચ કહેવાય. પણ આપણે અત્યારે આ બધા નથી યાદ કર્યું, ઓટોમેટિક આવડી જાય. આપણે પહેલા એટલું ફોર્મેટ. હવે સમજવા માટે બરાબર સાંભળજો. આ ફોર્મેટ આપી. હવે સાંભળો ફરીથી. કેટલા હતા જૂના? અહીંયા જૂના 50. નવી ખરીદી કેટલી હતી? 20. પણ હું અહીંયા બોલું એ સાંભળો. વર્ષના અંતે કેટલા બાકી? બસ એટલા ડેટા છે. બોલો કેટલા રોકડા ચૂકવા? નહીં, એટલા જ ડેટા છે એમ કહું છું. એટલા જ ડેટા. જે આપ્યો એ લખવાનું હોય, નો આપ્યો જ નહીં લખવાનું. આ ફરાણા છે કેટલા? 40. બટ આમ હોત તો કેટલા ચૂકવા હોય? 50. સોરી 20. પણ કેટલી? નહીં, મેં તો કીધું આ વર્ષે ચૂકવા બી છે. હું તો ચોખવટ કરું, થોડાક ચૂકવા બી છે. હું તો કહું છું નહીં ચૂકવા છે. કેટલાય હું નહીં કહું, મેં નહીં બોલુંગા. બરાબર છે. તો હવે કેમ ખબર પડે આપણને? તો આના માટે આપણે આનો યુઝ કરશું. ખરીદી કેટલી નથી ખબર, રોકડા કેટલા ચૂકવા. મેં કીધું ચૂકવા ખરી પણ કેશ ને મેં કીધું આ ગોતો. તો એનો મતલબ આ તો હું બોલતો નથી અને ગોતવાનું કહું છું. તો એનો મતલબ આ ક્યાંકથી ખબર પાડવી પડશે. ઈ ક્યાંથી ખબર પાડશો? એ અહીંયાથી ખબર પાડશો. આ પરચેસ એટલે સ્ટોક ખાતું બનાવશો. શું બનાવશો? સ્ટોક ખાતું. સ્ટોક નો મતલબ આપણી ઇન્વેન્ટરી કહેવાય ને. ઇન્વેન્ટરી બને, સ્ટોક બને ક્યાંથી? ખરીદી. જે વસ્તુ ખરીદી નો હોય ને આપણે સ્ટોક બોલવી. શું બોલો? સમજાય છે? મેં આ વર્ષે ખરીદ્યું, હવે એનો વેચવું નહીં તો વર્ષના અંતે ખરીદી શું બની જાય? સ્ટોક બની જાય. તો બે એક જ છો ને. આ ખરીદી સ્ટોક છે. નો વેચાય તો એને કેવો શું બોલાય? ખરીદી નો વેચાય સ્ટોક. સ્ટોક બે પ્રકારના હોય, ઓપનિંગ અને ક્લોઝિંગ. હા, સ્ટોક ને કઈ બેલેન્સ હોય? બીકોઝ એ એસેટ છે. ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ ના બોલવું હોય તો બેલેન્સ બીડી, બેલેન્સ બ્રોડ. આ ક્યાંથી મળશે મને દાખલામાં અથવા ક્યાં લખશું? તો પ્રીવિયસ યર બેલેન્સ શીટમાં મળશે મને. અથવા ત્યાં લખીશ. ક્યાં લખીશ ને? પાછું એસેટ સાઈડ. વર્ષના અંતે
by balance carried out. આ ક્યાં લખશું? તો આ કરંટ યર ની બેલેન્સ કહેવાય, જે કરંટ યર ની બેલેન્સ શીટમાં એસેટ સાઈડ લખીશ. લખવાનું કે તો નકર આપણે પૂરું થઈ જાય. હવે બોલો સમજો પાછા. વર્ષની શરૂઆતમાં 80,000 નો સ્ટોક હતો, વર્ષના અંતે 60,000 નો સ્ટોક થઈ ગયો. બોલો ખરીદી. તો ક્વેશ્ચન ક્રિએટ કરાવો તમારા ભાઈ, હું સીધું નથી લખતો કોઈ દિવસ. ક્વેશ્ચન ક્રિએટ કરાવો પેલા. આ શું થયું કહેવાય? મેં કોઈ 1 રૂપિયા, હવે સાંભળો, હવે બોલો, હા, 1 રૂપિયાનો માલ નથી ખરીદ્યો. હા, વપરાઈ ગયો, મટીરિયલ કન્ઝ્યુમ. COGS નું કઈ સૂત્ર યાદ આવે છે? ચેપ્ટર 4 આવડી જાય. શું હતું COGS નું સૂત્ર? ઓપનિંગ પ્લસ પરચેસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ હોય તો માઇનસ ક્લોઝિંગ. તમે બોલ્યા ને એ જ લખો છો હમણાં. તમે બોલ્યા એ જ લખવાનો છો હમણાં. ચાલો ધ્યાનથી જો. હવે 20, હું એમ કહું 20,000 નો માલ વપરાઈ ગયો. વપરાય ધંધામાં સ્ટોક આવે જાય તો ચાલો વપરાઈ ગયો એને બે નામથી બોલાય. જો મેન્યુફેક્ચરી વાળા હોય તો એને બોલતા ક્યાં? રો મટીરિયલ કન્ઝ્યુમ, આવું બોલે. અને ટ્રેડર લોકો હોય, ટ્રેડર એ કાચો માલ વાપરવાના જ નથી તો એના શું બોલે? COGS. તો બે માંથી એક નામ બોલવાનું. દાખલા બે માં જે આપ્યું થોડું થોડું સમજણ. કેટલો હતો? વર્ષના અંતે કેટલો છે? તો બાકીનો ક્યાં ગયો? વપરાઈ ગયો. પડ્યો નથી તો વપરાઈ ગયો. પણ હું હવે આમ બોલું તો આમ બોલું તો કોમન સેન્સ ચલાવવાની. પેલા કોમન સેન્સ ચલાવો. આ બે નો સરવાળો કરે એટલે મતલબ શું થાય? મેં કીધું આંકડા ખેલવાનું. આનો સરવાળો તમે સીધું શું કર્યું? આમાંથી આ બાદ કરીને લખી નાખ્યું. વિચાર્યું જ નહીં 2 મિનિટે શું છું તો આને આમ સમજાય. કેટલાનો છેલ્લે પડ્યો છે? 50 નો વાપરી નાખ્યો ને ગોડાઉનમાં તો હજી 60 પડ્યો. તો ટોટલ ગોડાઉનમાં હશે કેટલો? 1 લાખ. એમાંથી પાછી ખબર પડી કે 1 ને 10 નો ટોટલ ગોડાઉનમાં માલ પડ્યો તો ને એમાં જૂનો માલ તો 80,000 નો છે. તો બાકીનો ક્યાંથી આવ્યો? આ વર્ષે ખરીદી કરી. આ વર્ષે ખરીદી કરી હોય. કેટલા મળ્યા? કઈ જવાબ? આ જવાબ મળ્યો એ અહીંયા આવ્યો. કેટલો જવાબ મળ્યો? 30,000. બોલો. મેં કહ્યું મેં નહીં બોલુંગા. તમે કહ્યું કાંઈ નહીં, મળી ગયો જવાબ. બોલો કેટલા ચૂકવા? 10,000. ચલો COGS નું સૂત્ર બોલો. COGS નું સૂત્ર ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. COGS મળી ગયો. હા, આવો હોય. લખવાના લખ નહીં કરવા. સમજો 2-4 મિનિટ વાર લાગે પણ મજા પડી ગઈ એકવાર વાત પૂરી. પછી ભણવાની જે મજા આવે વાત ન પૂછો. પણ સર એવું મારા થતો જ નથી. થાય બધું થાય. જ્યાં સુધી મેચ્યોરિટી નહીં આવે ને ત્યાં સુધી એવું થાય. એકવાર મેચ્યોરિટી આવી, એમાં અટેમ્પ લાગી એકવાર અને થોડી ઈચ્છા થઈ પછી મજા પડે. એ પહેલા મજા ન પડે. અમે ગમે એટલું બોલવી ને કાલનો જ કેસ કરો, સરનેમ બોલો, નામ નથી બોલતો. સોહલ્યા નામની સરનેમ છે, બરાબર, ગર્લ્સ આવી. એમ ભણવું હતું પણ એના પેરેન્ટ્સે ઉઠાડી દીધી. કાલે એડમિશન એને કેન્સલ કરી નાખ્યું. જે ખાડીનો કિનારો હોય ને ત્યાં ભાડે રહેતા હતા. અને હમણાં 4-5 દિવસ પહેલા શું થયું તમને ખબર જ છે. શું આવ્યું હતું? પૂર. એના આખો માળ ડૂબી ગયો. જેટલું ઘરમાં હતું, એક તો ભાડે રહેતા હતા, જેટલું ઘરમાં હતું એ બધું ડૂબી ગયું. 2 લાખ 3 લાખની નુકસાની. એક તો ભાડે રહેતા હતા, 2-3 લાખની નુકસાની થઈ. હવે 2-3 લાખ કાઢવા કઈ રીતે? એમના પપ્પા ડાયમંડમાં છે, 17-18 હજારનું કે કામ કરે છે. હવે કેમ ભેગું કરું? ખાવું કે ભાડું ભરવું? શું કરું? તો
તો એને કીધું હવે તારે ભણવું નથી, અને એક મશીન એના કોઈ સભા સંબંધી વાલા છે એને ક્યાંક અરેન્જ કરાવી દીધું છે ચોકની બહાર, અને કે હવે સવારથી સર મને એમ કહે છે 5-6 વાગે જાગી જવાનું, 7, 8, 9, 10 જેટલો તારે થાય એટલું કર, કારણ કે આવું નુકસાની બેઠી કરવી પડે એમ જ છે, નકર બધું લાવશું ક્યાંથી વસ્તુ, બધું ખરાબ થઈ ગયું. તો એ અડધી કલાક રહે કે સર પેરેન્ટ્સને સમજાવો. મેં કહું પેરેન્ટ્સને હું આ સમજાય, ચલો માની લો તમારે તકલીફ છે, હું ફી ન લઉં એકવાર, હાલો ફી ન લો તમારે, પણ તમારે જે ડેઈલીની રિક્વાયરમેન્ટ છે એ તો તમારા પેરેન્ટ્સ કેવી રીતે તમારે ફૂલફિલ કરી શકે, હું એકવાર ફી ન લઉં હાલો, એ મારી હાથમાં છે. પણ તમારે રોજની જે જરૂરિયાત, મને એવું સમજાવે ભાઈ કે મારે રોજની જે ખર્ચ જરૂર પડશે એ ક્યાંથી લાવવા મારે, તો બહુ રોઈ ખાલી પણ તકલીફ. એટલે મેં કીધું હવે એને જે ભણવાની ઈચ્છા થઈ હોય ને અને એ ભણે ને એ આગળ નીકળે. એટલે જોજો મોટા ભાગે તમે જોજો જે ટોપ 10 માં આવતા ને ગમે ફિલ્ડ કહો, સીએ નથી કહેતો, એમાં મોટા ભાગના લોકો હશે ને લોઅર ક્લાસ વાળા હશે, કારણ કે એની પાસે એક જ ઓપ્શન વધ્યો હોય ભણવું, નકર પૂરું થઈ ગયું, લાઈફ ગઈ ભેગી થાય નહીં. આ મોંઘવારી વાળો જમાનો છે, એકવાર ગયું એ ગયું. તો તમે મને શું કામ કહો સર, તો સ્ટોરી ખાલી કહું છું, બરાબર? તો આટલું ખબર પડે. આનો ફોર્મેટ હતું, આ ફોર્મેટને મેં અહીંયા ઇક્વેશનના ફોર્મમાં લખ્યું, એટલે આ ગોખવું પડે, આમાં સમજાય નહીં, આમાં સમજાય કે શું કહેવા માંગે છે. ઓકે, તો જો હું ગોતવાનું કે તમને ફાઇન્ડ આઉટ પેમેન્ટ ટુ ક્રેડિટરને કેટલા શીખવા, તો હું કહીશું છું ક્રેડિટરને કેટલા શીખવા. કેમ ગોતવાનું ક્રેડિટરને કેટલા શીખવા? જો તમારે મટીરિયલ કન્ઝ્યુમ આપેલું હોય, શું આપ્યું હોય, તો આ સૂત્ર સીધું કામ કરે. શું લખ્યું છે જોજો, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ, આ બે નો સરવાળો હંમેશા 2 બરાબર હોય. આનો સરવાળો કેટલો થાય? આનો સરવાળો, હા, તો આમાં એનો મતલબ આ 2 આપ્યા હોય અને આમાંથી 1 આપે તો બાકીનું મળી જાય. જોજો હવે ફાઇન્ડ આઉટ રો મટીરિયલ કન્ઝ્યુમ. રો મટીરિયલ કન્ઝ્યુમ આપ્યું ન હોય, હવે માની લો આ સર હું કેવા માંગે મને સમજાણું નહીં કાંઈ, શું ઉપર લખ્યું? પેમેન્ટ ટુ ક્રેડિટર. લોગો તો પેમેન્ટ ટુ ક્રેડિટર. હું કહે છે, જો આ કેમ શબ્દ નીકળે છે, હું કહે છે પેમેન્ટ ગોતો, કોને ગોતી ગયો, ચલો શું જોઈએ, લો ગોતી ગયો, ગોતો પરચેસ. શું જોઈએ તો પેલા ઓપનિંગ ક્લોઝિંગ તો હવે શું જોઈએ? હા, તો હું કહીશ જો રો મટીરિયલ કન્ઝ્યુમ ગીવન હોય તો જ મળે, એને બી પેલા ન મળે. આ જો સેન્ટેન્સ આવી રીતે ક્યાંક કહેતા હોય, આનો મતલબ આવો થતો હોય. જો હું હમણાં એક શબ્દ ખાલી લખો, મળી જાય પેમેન્ટ ક્રેડિટર, શબ્દ લખ્યો અહીંયા, જવાબ મળશે અહીંયા. બોલો બેલેન્સિંગ ફિગર જેવા 30 અહીંયા લખ્યા, મળી ગયું પેમેન્ટ. ક્લિયર? હવે ઉલટું કેસ, જો હવે ઉલટું કેસ હું બોલ્યો સાંભળો પાછું, અહીંયા જોઈ પાછું. ચલો ગોતો રો મટીરિયલ કન્ઝ્યુમ, બોલો રો મટીરિયલ કન્ઝ્યુમ ન મળે. શું જોઈએ પેલા? પરચેસ જોવા માટે મારે પેલા જોઈ પેમેન્ટ ટુ ક્રેડિટર ઇઝ ગિવન, તો આ મળે. લો લખો અહીંયા, બોલો કેટલા હતા આપણા? જેવા 10 લખ્યા જવાબ અહીંયા મળશે. બોલો 10 માંથી 30, 30 હવે રિવર્સ, આ એરો રિવર્સ થઈ જાય કે હવે હું આ બાજુ જાઉં છું, આપણે કહું છે. લો મળ્યો જવાબ, બોલો કેટલા મળ્યા? 50. એટલે આ અલ્ટિમેટ છે, ગમે એનો કે બધું મળે. આને સમજવાનું અને જર્નલારે સમજવાનું વાર લાગશે પણ આવડશે, લાગ્યા રહેવું 100% આવડશે. ક્લિયર મુદ્દો? થોડું થોડું ખબર પડી ખાલી. ચલો એક નાનો દાખલો જોઈએ. શું પૂછ્યું છે વાંચજો બરાબર. પ્રિપેર રિસીવ, આને ભૂલી જાઓ 2 મિનિટ. આ જુઓ પેલા શું કહે છે? ફાઇન્ડ આઉટ પેમેન્ટ. આ બોલીશ ને તો અડધાની અંદર ક્યાં હું કેમ ગોતવા,
હમણાં આ કેસ ને તો હમણાં આવડશે, આ ઓટોમેટિક આવડે. શું ગોતો? ફાઇન્ડ આઉટ પેમેન્ટ. પેમેન્ટ કોને આપવાનું? ખરીદી કરી. આ તો સીધી રીતે ન કીધું પેમેન્ટ ટુ ક્રેડિટર. આવા ડેટા આપ્યા. ટૂંકમાં આ ખાતું બનાવવાનું છે તમારે. આવડે બનાવતા જો આટલા ડેટા આપ્યા છે તમને. આટલા ડેટા મારે જોઈએ. જો આટલા ડેટા મારે જોઈએ છે. એક એક જુઓ ગોતો. આ શું છે? 2010. આ શું છે? આ એની આ બેલેન્સ આપીશ તમને. ચલો, ક્રેડિટર કેટલાના આપ્યા છે? 11. કયું વર્ષ આ? આ તો પ્રીવિયસ યર કહેવાય. 2011 આપ્યું હોય તો 2010 પ્રીવિયસ થઈ જાય ઓટોમેટિક. તો આ ઓપનિંગ બેલેન્સ છે ટૂંકમાં. શું છે આ? ઓપનિંગ. એ 11 અહીંયા લખ્યું. આ શું છે? 2011 એટલે કરંટ યરના વર્ષના અંતની બેલેન્સ કેટલી છે? 20. અહીંયા લખ્યા. મને શું ગોતવાનું કીધું? પેમેન્ટ. બોલો મળે સીધું પેમેન્ટ કહી દો. ચાલો, તો પેલા શું ગોતવું પડશે? મને આ જોઈતું છે એમ કહે છે, તો પેલા આ ગોતવું પડે. અને આ ગોતવા માટે પેલા મારે આ વર્કિંગ નોટ બનાવવી પડે. ચલો, એના ડેટા કઈ આપ્યા છે? હા. શું આપ્યું છે? સ્ટોક. કયો છે? 2010 એટલે ઓપનિંગ. તો હું અહીંયા લખું પેલા. કેટલા આપ્યા છે? 8. તમે લખ્યા 8000 પેલા. લખ્યા 8000. ચલો, ત્યાર પછી 2011 એટલે વર્ષનો અંત. તો વર્ષના અંતનો સ્ટોક કેટલો છે? 12. અહીંયા લખ્યો. બોલો, હવે મારે શું જોઈતું છે? પરચેઝ માટે પહેલા શું જોશે? આ બે માંથી એક નામ આપ્યું છે. તો મને આપ્યું છે કે નામ? હા, મેડિસિન કન્ઝ્યુમ. કેટલું મેડિસિન એટલે દવા વપરાય. તો નવી કઈ ખરીદી હોય વિચાર. 50 વપરાઈ ગઈ તોય હજી દુકાનમાં 12000 નો સ્ટોક મેડિકલ પડી, દવા પડી છે. તો ટોટલ ગોડાઉનમાં કેટલી હશે? 62. એમાંથી ખબર પડી 8000 તો જૂની દવા છે. તો આ વર્ષે કેટલી ખરીદી હોય? તો આ લખે 54,000. બેલેન્સિંગ ફિગર વર્કિંગ નોટ 1. અને આ ડેટા અહીંયા એક્ઝામ આવો એરો નથી મારવાનો વચ્ચે. અહીંયા લખવાના 54,000 લખવાનું કાથી લાયા? વર્કિંગ નોટ 1 માંથી લાયા. હવે આનો સરવાળો કરવાનો, આમાંથી આ લેસ ઓટોમેટિક બેલેન્સિંગ ફિગર 45,000. અને ઉપર શું કીધું તમને? અહીંયા ક્વેશ્ચનમાં શું કીધું? ઉપર રિસીપ્ટ પેમેન્ટ બનાવો. લો, રિસીપ્ટ પેમેન્ટ બનાવી દો. બોલો સર, અહીંયા લખ્યું તો જો મેં ક્યારનું પહેલા. રિસીપ્ટ પેમેન્ટ નો મતલબ કયો ખાતો? કેશ. કેશ કયા ખાતાનો પ્રકાર? રિયલ નો નિયમ શું? આવે તો ઉધાર, જાય તો જમા. ચલો, રોકડા ચૂકવાની જર્નલ બોલો. ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. ટુ એટલે જમા. બોલો સામેનું નામ? ક્રેડિટર. કેટલા? 20. ક્યાંથી લાવ્યા? દાખલામાં તો છે નથી. તો આપણે જો વર્કિંગ નોટ 2 જોઈ લો. એમાં બેલેન્સિંગ ફિગર આ છે, અહીંયા લખ્યા છે. ધીમે ધીમે આવડશે. તો હું પેલા એક એક હવાલ આટલે શીખવાડું. એક હારે સીધો દાખલો દેખાડો ને તો એમ થાય કે આ ન આવડે છે. પણ ધીમે ધીમે આ બધું એક એક આવડશે, આવડી જાય. તો ખબર પડી થોડીક થોડીક પેલા. ચલો, તો આ એક દાખલો પેલા લખો ને પછી એક હું બનાવી દઉં. અને જેટલા લોકો લેટ જોઈન કર્યા છે ને HW ગ્રુપમાં, એમને છે ને જૂના દાખલા નહીં મળે, તો એકબીજા પાસેથી એક કવર કરી લેજો. બરાબર? નવા જે ક્વેશ્ચન મૂકીશ નહીં મળશે. નોર્મલ ઓલા BRS નું નામ મોકલો એની વાત નથી કરતા. અમુક સ્ટુડન્ટ અલગથી જોઈન્ટ, અલગથી લોકોને વર્ક કરવું છે, એના માટે આ ગ્રુપ બનાવ્યું છે. બરાબર?
કોમન તો બધાને આપું જ છું, પણ ઘણા ફ્રી હોય અથવા અલગથી મહેનત કરવી છે, એનો અલગથી ક્વેશ્ચન પેપર આપું છું. બધા માટે અવેલેબલ છે. જેને જોઈન્ટ થવું એ મને મેસેજ મોકલજો કે સર આ નંબર એડ કરજો, એનો એડ કરી દઉં છું. બરાબર. તો એક ક્વેશ્ચન બનાવીએ આપણે. તો સૌથી પહેલા મેડિસિન કન્ઝ્યુમ ક્વેશ્ચનમાં આપ્યો છે. મેડિસિન અથવા કોઈ પણ નામ આપ્યું, બરાબર, લટકમાં સ્ટોક કન્ઝ્યુમ કર્યો છે, એ ક્વેશ્ચન બની દો. માની લો સ્ટોક કન્ઝ્યુમ એવું લખું છું, બરાબર, જે નામ આપ્યું હોય પછી ધારી સ્ટોક કન્ઝ્યુમ. રૂપિયા 1 લાખ. ત્યાર પછી મને ડેટા આપ્યા છે, 2 વર્ષના ડેટા બી આપ્યા છે. 2005 2006 એમાં મને સ્ટોકના ડેટા આપ્યા છે. સ્ટોક 80,000 છે, આ 95,000. પછી ક્રેડિટરના ડેટા આપ્યા છે, જેમાં આપ્યા છે ક્રેડિટર છે 15,000. આ આપ્યા છે સમજવા માટે 2,000. ચલો, અને તમને એક્ઝામમાં કીધું, માની લો કે ફાઇન્ડ આઉટ કેટલું પેમેન્ટ ચૂક્યું હોય ક્રેડિટર. પેમેન્ટ ટુ ક્રેડિટર. ફાઇન્ડ આઉટ. આની સાથે કઈ લેવા દેવા નથી. બીજો દાખલો છે, બરાબર, નકર આની રકમ ગોતશે પાછા. 1 લાખ. 1 લાખ મટીરિયલ કન્ઝ્યુમ. 2005 નો સ્ટોક 80,000. 2006 નો સ્ટોક 95,000. ક્રેડિટર 2005 ના 15,000. 2006 ના ક્રેડિટર 2,000. 1,28,000. 1,28,000 આવે છે બધાને જવાબ. 1,28,000. 2 મિનિટ માટે
તમે આ દાખલો આમ મેં કેમ બનાવ એમ બનાવો એટલે હમણાં જાદુગર થાય. મેં કેમ આ ડેટા લખે એમ તમે ડેટા લખીને બનાવો અંદર પેન્સિલથી બનાવો ને જરા, એટલે હમણાં ક્યાંક કોમન સેન્સ ચલાવવું પડશે, તમારે બુદ્ધિ હલાવવી પડશે થોડી. બનાવો ને જરા જાતે આમ. કેમ મેં લખ્યો આટલું લખો ને, આંકડા તમારી રીતે લખો ખાલી આમ, એમ કહું છું. આની સિવાયના કોઈ ડેટા લખવા